પૂર્વ આઈપીએસ મનોજ નિનામા ભાજપમાં જોડાયા। શામળાજી ખાતે મંત્રી પીસી બરંડાની હાજરીમાં ધારણ કર્યું કેસરિયું। 2 દિવસ પહેલા મનોજ નિનામાએ આઈજી પદેથી રાજીનામું આપ્યું હતું। જિલ્લા પંચાયતની બેઠક પરથી નિનામા ઇલેક્શન લડી શકે છે। બે દિવસ પહેલા જે આઈપીએસ રાજીનામું આપ્યું છે તે આઈપીએસ મનોજભાઈ નિનામા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। સર, સૌથી પહેલા તો આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો સાહેબ મુખ્ય હેતુ? સૌપ્રથમ તો આ પાર્ટીના શાસનકાળમાં ખૂબ લાંબો સમય સર્વિસ કરી અને પાર્ટીના જે વિચારો છે, પાર્ટીની જે શિસ્ત અને જે રાષ્ટ્રવાદ છે એનાથી પ્રેરાઈને અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો છે। એટલે એ બધા સમીકરણો ધ્યાને રાખીને અને વિકાસના મોડલને વિચારીને સ્વીકારીને આ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે હાલ, અગાઉ પણ સેન્સ પ્રક્રિયામાં આપ ક્યાંક જોવા મળ્યા હતા। શું આ વખતે જિલ્લા પંચાયતની સીટ ઉપરથી ઉમેદવારી કરશો કે શું કરશો? આજે જ પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે અને ચૂંટણી પ્રક્રિયાની જે કામગીરી છે પાઇપલાઇનમાં છે। ઉમેદવારો કદાચ આ સાંજ સુધી અથવા આવતીકાલ સુધી નક્કી થઈ જાય અને પાર્ટી આદેશ કરશે તો પાર્ટીના આદેશ મુજબ ચૂંટણી પણ લડશું અને સંગઠનની જવાબદારી સોંપવા સંગઠનની કામગીરી પણ કરશું। બિલકુલ, આ હતા આઈપીએસ મનોજ નિનામા। તેઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો પાર્ટી તેમને ટિકિટ આપશે અથવા તો પાર્ટી સંગઠનની જે જવાબદારી સોંપશે તે તેઓ શું કરે નિભાવશે। સમીર બોલો, TV13 ગુજરાતી, અરવલ્લી। આદરણીય મનોજભાઈ નિનામાજીએ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ત્યારે આ જિલ્લાના પ્રભારી તરીકે ભારતીય જનતા પાર્ટી વતી હું એમનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને મને વિશ્વાસ છે કે તેઓ પણ એક કાર્યકર્તા તરીકે રાષ્ટ્ર સેવામાં, ગુજરાતની પ્રજાની સેવામાં અને એમાં ખાસ કરીને શામળાજી તાલુકો બન્યો છે, ભિલોડા વિધાનસભા છે, આ જિલ્લાના સર્વે કાર્યકર્તાઓની સાથે કદમથી કદમ મિલાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે।